મારું ખાલી એટલું જ કહેવું કે વોટ એવર તમે જે એક્ટિવિટીઝ કરતા છો ને તે તમારે કરવા પૂરતી નહીં કરો. દેટ મીન્સ ઇફ યુ તમને આ દેટ મીન્સ આઈ લવ ટુ સ્પીક. યસ, મને ગમે. બરાબર. ઇટ ઇઝ નોટ જસ્ટ ઓનલી ફોર ધ માર્કેટિંગ. મને ગમે આ વસ્તુ. તમે જે વસ્તુ કરો તમને ગમતી હોય ને તે જ કરો. હા, ડોન્ટ ફોલો અધર પીપલ શું કરતા છે. એમાં જે લોકો ઘર લેવા માંગે છે એ લોકો છે ને મોટું મોટું કેલ્ક્યુલેશન ગણતા હોય છે, પણ નાની નાની બાબતોથી તમે પોતાના ઘર સુધી પહોંચી શકો છો. અને રિયલ એસ્ટેટનું ફ્યુચર તમે બહુ સરસ રીતે સમજાવ્યું કે આવનારા સમયમાં જે સાઉથ ગુજરાત છે એ બેસ્ટ ડેવલપમેન્ટ બૂમિંગ એરિયા પર છે, booming પર છે. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડીએ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને ઉત્સાહને કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવ્યા કે જેમના જીવનમાંથી, એમના બિઝનેસમાંથી આપણે કંઈક ને કંઈક ઇન્સ્પિરેશન મળે અને આપણે પણ આપણા બિઝનેસમાં અને આપણા લાઈફમાં પ્રોગ્રેસ કરી શકીએ. સો એવી જ રીતે આજે અમારા આ પોડકાસ્ટના મહેમાન બન્યા છે મિસ્ટર જીરલ પટેલ, કે જેઓ પ્રભાકુંજ નામની એક સરસ મજાની રિયલ એસ્ટેટ કંપનીને છેલ્લા 12 વર્ષથી ચલાવી રહ્યા છે. સો જીરલભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. નમસ્કાર. તમારો પણ અમારા સાથે આજે જોઈન થયા તેના બદલ ખૂબ ખૂબ આભાર. સો જીરલભાઈ, આપણે પોડકાસ્ટમાં ઘણી બધી એવી વાતો કરવાની છે કે તમારા લાઈફની જર્ની કેવી હતી, તમે બિઝનેસમાં કેવી રીતે આવ્યા. સો પહેલો ક્વેશ્ચન્સ મારો એ છે તમને કે તમારું ટૂંકમાં પરિચય આપો અમારા વ્યુઅર્સને કે જેથી કરીને તમને વિશેષ રૂપે જાણી શકે. મારું નામ જીરલ પટેલ, ફાઉન્ડર એન્ડ ચેરમેન ઓફ પ્રભાકુંજ ગ્રુપ. પ્રભાકુંજ એક મારી રિયલ એસ્ટેટ કંપની છે, ગ્રુપ ઓફ કંપનીઝથી ઓળખાય છે અને છેલ્લા 12 વર્ષથી હું રિયલ એસ્ટેટ ફર્મમાં કાર્યરત છું. ઘણા બધા પ્રકારના પ્રોજેક્ટ અમે પ્રભાકુંજ ગ્રુપના અંડર નેજા હેઠળ કર્યા છે. ત્યારબાદ અમે વિદેશની ધરતી પર પણ અમારી ઓફિસની સ્થાપના કરી. અમેરિકામાં અમે રજિસ્ટર ઓફિસ કરી છે, લંડનમાં કરી છે, હાલમાં જ અમે દુબઈમાં પણ શરૂઆત કરી છે. સુરતમાં અમારી એક બ્રાન્ચ ઓફિસ છે. બેઝ અમારો નવસારી છે. સાઉથ ગુજરાતમાં નવસારીથી અમે પ્રભાકુંજ ગ્રુપની શરૂઆત 2012ની સાલમાં શરૂઆત કરી હતી. ત્યાંથી જર્ની અવિરત ચાલી રહી છે. હજુ પણ પાઇપલાઇનમાં ઘણા બધા નવી આઈડિયાઝ, નવા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, આવી રહ્યા છે. વાહ ભાઈ વાહ. 2012માં તમે કંપનીની શરૂઆત કરીને ટીલ ડેટ અત્યારે તમારી કંપની છે એ અલગ અલગ સિટીઝમાં અને અલગ અલગ કન્ટ્રીઝમાં કામ કરી રહી છે. સો પ્રભાકુંજ જે તમારી ગ્રુપ ઓફ કંપનીઝ છે, બરાબર છે, કોઈ પણ બિઝનેસ છે ને એને શરૂ કરવો ને ઇટ્સ વેરી ડિફિકલ્ટ એમ. એટલે શરૂઆત તમે જ્યારે બી કરી હશે ત્યારે તમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તો અમારા ઘણા બધા વ્યુઅર્સ છે ને ઘણા બધા બિઝનેસ સાથે જોડાયેલા છે. એમના મનમાં બી કંઈક ને કંઈક આઈડિયાઝ છે કે ભાઈ મારે આ બિઝનેસ કરવો છે, પણ ક્યાંક ને ક્યાંક એ બિઝનેસના શરૂઆતના સ્ટેપમાં જે આવતી મુશ્કેલીઓ છે ને એનાથી ડરી રહ્યા છે, ગભરાઈ રહ્યા છે. તો તમારી શરૂઆતની મુશ્કેલીઓ કેવી હતી, તમારી શરૂઆતની સ્ટ્રગલ્સ કેવી હતી, એના વિશે કંઈક વાત કરો. શરૂઆતમાં તો હું તમને બહુ સ્પષ્ટ કહું તો હું BSc પછી ઓસ્ટ્રેલિયામાં હું MBA કરવા ગયો હતો. હવે જે તે સમયે MBA એટલે સપનું કહેવાય. ઓસ્ટ્રેલિયા એટલે આપણા માટે સપનું. નોકરાજ ફેમિલીમાંથી આપણે ઓસ્ટ્રેલિયા ભણવા જવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. પરંતુ કોલેજથી જ હું થોડો સ્પોર્ટ્સ પર્સન, થોડો સાહસિક, એટલે કોલેજમાં હું GS હતો અને ત્યારબાદ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ઘણો આગળ હતો. કોઈક કોન્ટેક્ટ થ્રુ IELTSની એક્ઝામ આપી, ઓસ્ટ્રેલિયા ગયો. ત્યાં ગોલ હતો પૈસા કમાવાનો, ભણવાનો પણ ગોલ તો હતો. પરંતુ ત્યાં અમે નક્કી એવું કરી દીધું કે ભાઈ આપણે કોઈપણ ક્ષેત્રમાં બિઝનેસમાં જ આગળ વધવું છે અને ઇન્ડિયામાં સ્થાયી થવું છે. એટલે 2008માં સાલમાં જ્યારે હું ઓસ્ટ્રેલિયા ગયો ત્યારથી જ અમે બિઝનેસની ઓપોર્ચ્યુનિટી શોધવાના પ્રયત્ન ચાલુ કરી દીધા હતા. ફૂલ ટાઈમ જોબ કરતા હતા. ત્યાં બધી જ જોબો કરી. ક્લિનિંગની જોબ, ટોયલેટ ક્લિનિંગની જોબ, રેસ્ટોરન્ટમાં વેટરની જોબ, ટ્રેડની જોબ, બંગાળના કારખાનાની જોબ. કોઈ પણ એવું કાર્ય નથી બાકી રહ્યું કે મેં જોબ નથી કરી. સવારે 3 વાગ્યાથી અમે ટ્રેન પકડીએ, રાત્રે 10 વાગ્યા સુધીની જોબ કરતા હતા. એટ ધ એજ ઓફ 22 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો હતો. ત્યાંથી શરૂઆત કરી અને પ્રેરણા મળી કે આપણે બિઝનેસ કરવું છે. એ સમયે ડિજિટલ ક્રાંતિની શરૂઆત થઈ હતી એવું કહેવાય. ત્યારે યુટ્યુબ હતું પણ થોડું ઓછું પ્રમાણ હતું. ફેસબુક ન હતું ત્યારે ઓર્કુટ હતું, જો તમારા કદાચ ધ્યાનમાં હોય તો. ઓર્કુટ અને ગૂગલ પર હું ફિગર આઉટ કરતો હતો કે કઈ રીતે નવી ધંધાની સ્થાપના થઈ. બેઝિકલી મારું શરૂઆતનો અભ્યાસ બેંગ્લોર મુકામે હતો. મારા બેંગ્લોરમાં ઘણા ગુજરાતી ફ્રેન્ડ્સ. તેમાંનો એક ફ્રેન્ડ મારો શિવમ કરીને હતો જે વલસાડ મુકામે છે હાલમાં. તેને કીધું કે આપણે બિઝનેસ કરવો છે. તમે શરૂઆત કરી વાપીથી, કપડાની દુકાનની શરૂઆત કરી.
ત્યારે ફ્રેન્ચાઇઝીનું પ્રમાણ બહુ ચાલતું હતું. કદાચ તમને ધ્યાન હોય આજથી 15-20 વર્ષ પહેલાં કપડાની અલગ અલગ ફ્રેન્ચાઇઝી આવતી હતી. વાયવા સિટી, નિક્સમાર્ટ, લિવરપૂલ, કુટોન્સ, ચાર્લી આઉટલેટ, આવા બધી બહુ બધી કપડાની ફ્રેન્ચાઇઝી આવતી હતી. અમે બી પૈસા ઇન્વેસ્ટ કર્યા 7-7 લાખ રૂપિયા અને વિવા સિટી નિક્સમાર્ટની કપડાની દુકાન વાપી મુકામે વીઆઈએ મોલમાં શરૂઆત કરી. વીઆઈએ મોલ ફોર્ચ્યુન મોલ વીઆઈએ રોડ પર ફોર્ચ્યુન મોલ હતો. તેમાં કોઈ પણ જાતનો અનુભવ નહીં, 40,000 રૂપિયાનું રેન્ટ, 20,000 રૂપિયાનું એક્સપેન્સ અને 7-7 લાખ રૂપિયા કાઢીને અમે દુકાનની શરૂઆત કરી દીધી. રોજનો બહુ સરસ ગલ્લો થાય, પરંતુ પૈસા એક પણ બચે જ નહીં, કારણ કે એક્સપેન્સ જ બહુ. પરંતુ સર્વાઈવ થવા માટે પ્રયત્ન તો કરવા. રોજ નવસારીથી ટ્રેન પકડું ને વાપી જાઉં ને રાત્રે ફ્લાઇંગમાં વાપીથી નવસારી આવું. ઇન બિટવીનમાં મેં જોયું કે આમાં કંઈક લાંબો મેર પડે એવું છે નહીં અને પૈસા લાંબા કમાવા છે, તો કરીએ શું? ત્યારે શરૂઆત કરી કે આપણે એવો કયો બિઝનેસ કે જે વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, કે પૈસા તો હતા જ નહીં, પૈસા લાવવા ક્યાંથી? એટલે સવારનો સમય 4 વાગ્યા સુધીનો સમય મને કોઈ એક મિત્રએ કીધું કે દલાલીનું સ્ટાર્ટ કરો. બરાબર. એટલે રિયલ એસ્ટેટમાં એ રીતે અમે એન્ટર થયો કે ભાઈ દલાલીની શરૂઆત કરીએ. જે તે સમયે કોલેજમાં જીએસ હતો એટલે કોન્ટેક્ટ સારા હતા વેપારીઓ સાથે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં અધિકારીઓ સાથે, ત્યાર પછી ઘણા સ્ટુડન્ટો સાથે, ઘણી સેવાકીય પ્રવૃત્તિ ચલાવતી એક્ટિવિટીઝ ચલાવતી સંસ્થાઓ સાથે. એટલે મને એકબીજાનો સહકાર મળતો ગયો, લોકોએ મને સપોર્ટ કર્યો, પ્રેમ આપ્યો અને મેં શરૂઆત કરી. સાંજે 4 વાગે ઇન્ટરસિટીમાં વાપી જવાનું, રાત્રે 10 વાગે ફ્લાઇંગમાં વાપીથી નવસારી આવવાનું. આ મારી રૂટિંગ એક્ટિવિટી. ઇન બિટવીનમાં વાપીમાં બિઝનેસ થતો હતો, પરંતુ ખર્ચો પહોંચી નહીં રહેતો હતો. 9 મહિના કે 10 મહિના કે આઈ થિંક 1 વર્ષમાં વાપીની દુકાન શટડાઉન કરીને બધો સ્ટોક નવસારી લઈ આવ્યો. હવે નવસારી લઈ આવ્યો, એક બાજુ દલાલીનો બિઝનેસ કરું, પણ દલાલી કે તમે જે એજન્ટ તરીકેની ભૂમિકા ભજવો તેમાં બહુ બધા હેઝલ્ટ છે, બહુ બધા પાસા એવા છે કે તમે તાત્કાલિક તમને એની સફળતા નહીં મળે. તો ખર્ચો કાઢવો કેવી રીતે? એક બાજુ ઘરથી પ્રેશર, ઓસ્ટ્રેલિયાથી આવી ગયેલા હોય કે ભાઈ ભણવા મોકલા, તું એ ધંધો કરવા આવ્યો, એટલે દુનિયાભરનું પ્રેશર. હવે સ્ટોક તો મારા પાસે કપડાનો બહુ બધો, પરંતુ એને દુકાનની શરૂઆત ક્યાં કરું? કારણ કે દુકાનની શરૂઆત માટે દુકાન જોઈએ, પૈસા મળે નહીં, પેટ્રોલ પુરાવાના પૈસા મળે નહીં. એટલે 6,000 રૂપિયાના રેન્ટ પર મને એક દુકાન મળી. એ આંટીનું નામ ઉષા આંટી અને મગન અંકલ, તે લંડનમાં છે ને અત્યારે મારા બહુ અંગત છે. એ લોકોને ત્યાં હું લંડન જઈને રોકામ. એમણે મને 6,000 રૂપિયામાં મને દુકાન આપી રેન્ટ પર. એ પહેલાંની દુકાન મને 20,000 રૂપિયા કોઈ એક વ્યક્તિએ રેન્ટ પર આવી, પરંતુ 1 મહિનામાં જ 20,000 પોસાય ને, એટલે 6,000 પર મને બીજી દુકાન રેન્ટ પર મળી ગઈ. રેન્ટ પર જેવી દુકાન મળી, એ જ દુકાનમાં મેં કપડાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો એક સ્ટાફથી, અને ત્યાં જ મેં ઓફિસ ચાલુ કરી દીધી રિયલ એસ્ટેટની, અને શરૂઆત ધમધોકાઈને ચાલુ કરી દીધી. 24 કલાકમાંથી હું તમને સ્પષ્ટ કહું, હું 20 કલાક કામ કરતો, 20 અવર્સ કામ કરતો. 100 કિલોમીટરનો એક એવો ખૂણો નહીં હતો નવસારીથી સેન્ટરમાં રાખીને કે મને ખબર નહીં હોય કે અહીંયા જમીનનો આ ભાવ હોય, કે અહીંયા ફ્લેટનો આ ભાવ હોય, કે દુકાનનો આ ભાવ હોય. 1000 કસ્ટમરે 10 કસ્ટમર પોઝિટિવ થતા, 10 કસ્ટમરે એક કસ્ટમરની ડીલ થતી હતી. એટલે એવો ટાર્ગેટ બનાવ્યો કે વર્ષે 3 લાખ રૂપિયા કમાવા છે, એટલે મહિને 25,000નો પગાર આપણને મળે. 25,000માં તો આપણે બેચલર લાઈફ હતી એટલે બહુ સારી રીતે ચલાવી લેશું એવું આપણે વિચારતા હતા. શરૂઆત થઈ, સફળતા પણ મળી. 1 ડીલ થઈ, 2 ડીલ થઈ, 3 ડીલ થઈ. સ્ટાર્ટિંગથી મને છે ને તે નવી આઈડિયાઝ કરવાનો બહુ ઉત્સાહ, અને હું ભયંકર સાહસિક. મને એવી બધો કોઈ કશો ડર નથી કે નુકસાની ગયું તો સાઇન પર ફરતા હતા અને પાછા સાઇન પર આવી જશે, એમાં કંઈ બહુ લાંબુ ચિંતાનો વિષય નથી. બેઝિકલી મારી જર્નીમાં હું ખેડૂતનો દીકરો, એટલે કોલેજ લાઈફમાં બી એક બાજુ જીએસ ને સવારે 5 વાગે હું લસણ વેચતો. એટલે કે કોલેજમાં એસટીમ ગાડી લઈને જાઉં, કોલેજમાં જીએસ, દુનિયાભરના ફ્રેન્ડ્સ. હવે તમે સમજો જીએસ એટલે કેવી બધી પ્રવૃત્તિ, એટલે દેખાડો કરવા માટે બી પૈસા જોઈએ. એટલે ત્યારે મોબાઈલ લેવેચ, સવારે લસણ વેચતો, 5 થી 6માં કોઈ જોઈ નહીં જાય, એટલે 6 વાગે અંધારું પહેલાં તો મેં ડાયરેક્ટ ઘરે પહોંચી બી જતો. સવારે 4 વાગે ઉઠીને લસણ વેચતો શાકભાજી માર્કેટમાં. આ બધા કોન્ટેક્ટો બહુ કામ આવ્યા, અનુભવો બહુ બધા કામ આવ્યા. એક દુકાનો, એક વેપારીઓ, એક એજન્સીઓ સાથે કોન્ટેક્ટ. ધીરે ધીરે બધાને ખબર પડવા લાગી કે આ ભાઈ કંઈક સાથે સંકળાયેલો છે, અને ધીરે ધીરે મારી ડીલ થવા લાગી. અને હું બહુ સ્પષ્ટ કહું તો હું લકી પણ કહેવામ કે મને લોકોનો પ્રેમ મળ્યો, કારણ કે આ ફિલ્ડમાં તાત્કાલિક સફળતા મળવી અઘરી, પરંતુ મેં કન્સિસ્ટન્ટ એક્ટિવિટીને ચાલુ જ રાખી.
અને 2 વર્ષ કે 1 વર્ષ મેં દલાલીની પ્રવૃત્તિ કરી અને 2012માં મેં બિલ્ડર બની ગયો. એની પણ કથા બહુ રસપ્રદ છે કે વગર ઇન્વેસ્ટમેન્ટે બિલ્ડર કઈ રીતે બનાવાય. ઓહો. એ પણ એક દરેક મને ઘણા લોકો કહે કે ઘણા આજે બી મને ઘણા પૂછે કે ઇન્વેસ્ટમેન્ટ વગર જીલભાઈ બિલ્ડર કેવી રીતે બનાય, કે ઇન્વેસ્ટમેન્ટ વગર આપણે ધંધો કે. હું આજે પણ યુથને એવું કહેવા માંગુ, એક પણ રૂપિયાનો પૈસો ઘરનો લગાવ્યા વગર જો તમે ધંધો કરો તો જ તમે સાચા ધંધાદારી. ઓહો, વાહ ભાઈ વાહ. તમે ઘરના પૈસા મમ્મી પપ્પા સે લેવો કે લોન લેવો કે ઉધાર લેવો કે ડેફ લેવો અને ધંધો તમે કરવા જાઓ તો એ ધંધો જો કોઈ કારણોસર નહીં ચાલે તો તમે ડિસ્ટર્બ થાઓ. તેના સાથે તમે તમારા સાથે આખી લાઈન ડિસ્ટર્બ થાય. પ્રવૃત્તિ એવી કરો કે તમારા ઘરના પૈસા નહીં લાગે, તમારી બુદ્ધિ લાગે ને તમારી કાર્યક્ષમતા લાગે. ત્યાંથી મેં શરૂઆત કરી. સાહસિક હતો. મને થોડીક આગવી ઓળખ થઈ જતી હતી કે અહીંયા આ થઈ જ જશે. બરાબર. એટલે થોડુંક તો આંધળું સાહસે કર્યું. ભગવાને બી સપોર્ટ કર્યો. આપણે એવું કહેવાય, એવું નહીં કહેવાય કે આપણે બહુ હોશિયાર છે, પરંતુ એ સાહસમાં મને 1 ડીલ 2 ડીલ થવા લાગી. પછી એક સાહસ કર્યું અને મારો એક જૂનો ભાગીદાર હતો કેતન દેસાઈ, આજે મારો મિત્ર છે, કદાચ બ્રોડકાસ્ટ સાંભળીને મને મળવા આવશે. સો તેનું ગ્રુપ સારું હતું, મારા કાંઈ સિનિયર હતા એ ભાઈ, એનું ગ્રુપ સારું હતું. તો એનો બંગલો એણે બનાવવાના ચાલુ કર્યો. તો મેં વાપી અપડાઉન કરું ટ્રેનમાં, અને બંકિમ દેસાઈ કરીને એક ભાઈ મળ્યા. બેઝિકલી એ રેલવેમાં કર્મચારી, એ પણ નવસારીથી વાપી અપડાઉન કરે. આપણે ફર્સ્ટ ક્લાસનો પાસ કઢાવેલો અને એ સાહેબ રેલવેમાં, એટલે એમના હાથે જરાક ઓળખાણ થાય એમ કરીને એમના હાથે સેટિંગમાં બેસીને આવતા. એ કે જીરલ તું શું કરે? મેં કહું સાંજે કપડાની દુકાન, સવારે દલાલી. તે કે મારે બંગલો વેચવાનો છે. તે કે તું મારા કઝિનને મળજે. એટલે બંકિમભાઈ દેસાઈ તેમણે એને કોન્ટેક્ટ કરાવ્યો કેતન દેસાઈના કઝિન સાથે. એ કેતન દેસાઈ એટલે કેરુ કે કેરીઓ કે બધા અલગ અલગ નામથી ઘણો પ્રખ્યાત છે ભાઈ. ઇઝ વેરી ગુડ માય ફ્રેન્ડ. સો એ ભાઈ બંગલા બનાવે. મારો એક મિત્ર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ, તેનું નામ દિવ્યેશ, એણે મને કીધું કે જીલાલ એક આંટીએ ઘર લેવું છે. હવે બંને હતા કેતન પાસે પહોંચી ગયા. મકાન વેચી કાઢ્યું. કેતન જોડે મિત્રતા થઈ ગઈ. કેતન એટલે થોડો મોજીલો અને મજાનો માણસ. સાંજે ઘણી વખત અમે મળીએ, બેસીએ, વાત કરીએ. મેં કીધું કેતનભાઈ આ પ્લોટ છે ને તે મારા મિત્રનો છે ને બંગલો લેવાવાળો બી મારો એક મિત્ર છે. તમે બિલ્ડર, હું તમારો પાર્ટનર. તે હસવા લાગી ગયો. તે કે કેવી રીતે? મેં કહું તમારે પૈસા ક્યાં કાઢવાના છે? આ પ્લોટ છે તે આ ભાઈનો છે, આ લેનારા ભાઈ છે, તમને પૈસા આપે, તમે બિલ્ડર ને હું તમારો પાર્ટનર. એવી રીતે શરૂઆત કરી. અને રૂક્ષ્મણી સોસાયટીમાં અમે 9 બંગલા બનાવ્યા. તેમાં મારા શિક્ષકોએ બી મારા પાસે ઘર લીધેલા. મારા ઓળખીતા હતા સમીરભાઈ દેસાઈ કરીને, તેમણે બી ઘર લીધેલા હતા અને શરૂઆત કરી. એ શરૂઆત થઈ પછી મેં તમને આગળ કીધું તેમ મેં એટલો બધો મોટરસાઇકલ પર ફરતો કે મને એક જમીન જો કોઈ વેચવાની હોય ને, ખેડૂતને કે વેપારીને, મને ખબર જ હોય. ઇન બિટવીન મારા પાસે અડધા મુકામમાં જગ્યા આવી. જગ્યા આવી ને તો પૈસા તો મળે ને, એટલા બધા પૈસા નહીં હોય ને શરૂઆતમાં. તો મેં કોઈને કીધું કે જગ્યા, કેરિયાને જ કીધું, કેતનને જ કીધું, કોઈ જગ્યા આપણે લઈ લઈએ. એ કે પૈસા હું વેચી કાઢશું. એ ભાઈને બી ઇન્ટરેસ્ટ પડ્યો એમ કે મારા પાસે 10 લાખ છે. હું 10-15 લાખ મેં લઈ આવ્યા. પૈસા તો મળે નહીં, પણ એમ કરીને એક જણા પાસે 20 લાખ લઈ આવ્યા. તે ભવિષ્યમાં મારા ગોડફાધર થયા શૈલેષભાઈ. હી ઇઝ નાઉ સ્ટીલ માય પાર્ટનર. તેમના પાસે 20 લાખ ઉધાર લીધા, ટોકન આપી, અને તમે માનો નહીં 4 કલાક પછી 22 લાખ રૂપિયા નફે વેચી દીધી. 4 કલાક પછી મેં જ વેચી દીધી. એ વેચી સુરતના વેપારીને, તે બી આજે મારા પાર્ટનર, તે બી મારા આજે ફ્રેન્ડ છે, રોનકભાઈ ઇઝ અ વેરી બિગ બિલ્ડર, રમેશભાઈ સિસોદિયા. જગ્યા વેચી દીધી એટલે ભયંકર કોન્ફિડન્સ આવી ગયો. ત્યાર પછી મેં અને કેતન એવી 7 જગ્યા લીધી. કેતનનું બી મોટું ગ્રુપ મારું. 7 જગ્યા લીધી, ફેરવતા ગયા, ધંધો કરતા ગયા. 5-10 લાખ નફો મળ્યા છે, પ્રવૃત્તિ કરતા ગયા. એ ટ્વીનમાં જેમણે મને ઉધાર પૈસા આપેલા ને તે મારા અંગત મિત્ર થયા. અમને ક્રિકેટ અમે જોડે રમીએ. ક્રિકેટમાં એમને તે દિવસે મેં 4 છગ્ગા માર્યા. જરાક ગુસ્સે થઈ ગયા કે ચાલ, કે તું શું કરે? હું દલાલી. જગ્યા બતાવવા ગયા મને, કે જગ્યા. મેં કહું જગ્યા બતાવો. જગ્યા જોઈ મેં કહું તો બહુ ગંદી જગ્યા, તો પુરાણ છે એમ કરીને મેં જાણી જોઈને 8 લાખ રૂપિયાનું પુરાણ લઈ લીધું. એમાં મેં 3-4 લાખ રૂપિયા કમાયો. એટલે આપણે 3-4 લાખ લેવો ને. હવે મેં ત્યાં બેસતો ને, આ તમને જર્ની ક્યાંથી શરૂઆત થઈ તેનું મેં તમને એ વાત કરું. મેં ત્યાં બેસતો માટી પુરાણ માટે અને જગ્યાને જસ્ટ ડેવલપમેન્ટ કરવા માટે, સારી બનાવવા માટે, કે ત્યાં ગટર જતી હતી ને જીઆઈડીસી રોડ પર, બારડોલી રોડ પર જીઆઈડીસી ગેટની સામે જગ્યા.
તો ત્યાં બેસતો ને તો ઘણા બધા લોકો આવે પ્લોટ પાડવાના, તો બધાને હા પાડ્યા કરું. મારા મગજમાં બી ત્યારે એવું નહીં કે હા ખરેખર પ્લોટ પાડશો, કે હા હા કર્યા કરું. ઇટ બીટવીન મારી ફ્રેન્ડ એક જીઆઈડીસીમાં જોબ કરતી, તે આવે સાંજે કલાક 2 કલાક મારા સાથે બેસે, એ નોટને બોલ પેન લઈને આવે ને એ બધા નામ લખ્યા કરે કે આ છે તે છે. જોતા જોતા છે ને તે 37-38 નામ થઈ ગયા. તે લોકો દે આર સિરિયસ બાયર, કે તે લોકો દે વોન્ટ ટુ બાય ધ પ્લોટ ઓર સમથિંગ લાઈક ખરીદવા જ માંગે છે. એટલે મેં જે આ મારા ભાગીદાર છે તેમને ઓફર કરી. મેં કહું અહીંયા પ્રોજેક્ટ કરી નાખીએ તો? મેં કહું તમે મને શું આપો, કે તારી એક્સપેક્ટેશન શું? મેં કહું 20% આપજો. મેં કહે 25% આપ્યા. મૂક્યો પ્રોજેક્ટ, 24 અવર્સ 24 કલાકમાં વેચી ગયો. આ મારી જીવનની પ્રથમ શરૂઆત ઇન્ડિપેન્ડન્ટ પ્રોજેક્ટની, અને એનું નામ આપ્યું પ્રભાકુંજ રેસિડેન્સી. હવે પ્રભાકુંજ જે નામ રેસિડેન્સી નામ આપ્યું ને, તો પ્રભાકુંજ મારા ફેમિલીનું નામ છે. પ એટલે પ્રવીણ, ભ એટલે ભારતી મારા મમ્મી, ક એટલે મારા ભાઈ હતા, મારા બહુ એલ્ડર બધા હતા, ગુજરી ગયેલા, નામ કલ્પેશ. જ એટલે હું જીરલ, ને મારી બેન નામ જીગીસા. આ નામ મારી એક ફ્રેન્ડ આપી ગઈ, પ્રભાકુંજ. હવે મેં કહું પ્રભાકુંજ તો બરાબર, પણ આનું કંઈક મિનિંગ હોવું જોઈએ. એટલે પ્રભા એટલે મોર્નિંગ, એટલે મેં ગ્રાફિક ડિઝાઇનર પાસે ગયો. મેં કહું પ્રભા એટલે મોર્નિંગ સૂરજ બનાવતું, ને કુંજ એટલે ઘર. ધીસ ઇઝ કોલ માય લોગો પ્રભાકુંજ, જેમાં સૂરજ છે અને સાથે બિલ્ડિંગ છે. ત્યાંથી આ પ્રભાકુંજની શરૂઆત થઈ. ત્યાર પછી તો એના પાછળ જગ્યા આવી, આજુમાં આવી, બાજુમાં આવીને કન્સિસ્ટન્ટ જર્ની ચાલતી ગઈ. અને પ્રોજેક્ટો કરતો ગયો, જમીનો લેતો ગયો, બંગલા બનાવતા ગયો. કોઈ પણ જાતનો સિવિલનો અનુભવ નહીં, કોઈ રિયલ એસ્ટેટનો અનુભવ નહીં, કોઈ રેવન્યુનો અનુભવ નહીં, પરંતુ અનુભવે મને માસ્ટર બનાવી દીધો. રેવન્યુમાં, માર્કેટિંગમાં, સેલ્સમાં, એકાઉન્ટિંગમાં, દરેકે દરેક વસ્તુમાં. કઈ રીતે માલ બનાવવો, કઈ રીતે વેચવો, કઈ રીતે પ્રોડક્ટ લેવી. સો બેઝિકલી હું દરેક શ્રોતા મિત્રોને એટલું ખાસ કહીશ કે દરેક રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા, તમે કસ્ટમરોના પોકેટ જોઈને તમે પ્રોડક્ટ બનાવો. તમે કસ્ટમરના પોકેટ જોઈને પ્રોડક્ટ નહીં બનાવો. એ કસ્ટમરની શક્તિ 10 લાખની જ છે, તમે એને 1 લાખનું માલ પીરસશો, એ બાય નહીં કરી શકશે. હવે એનો ટેસ્ટ 1 કરોડનો છે ને તમે એને 10 લાખનો માલ બતાવશો ને, પેલો માણસ જતો રહેશે. સો ટ્રાય ટુ ફિગર આઉટ સામેવાળા વ્યક્તિનું પોકેટ સાઇઝ કેટલી છે, એની ટિકિટ સાઇઝ કેટલી છે, બહુ જરૂરી છે. ત્યાર પછી તો અમારી કન્સિસ્ટન્ટ જર્ની કન્ટિન્યુ ચાલતી ગઈ, અને ઘણા બધા પ્રોજેક્ટ કર્યા. 2200 જેટલા મકાન આજ સુધીના બનાવ્યા છે. 12 વર્ષની આ અમારી જર્ની થઈ. 2012 થી 2024 પૂરું થયું, ને ઓન ગોઈંગ ચાલે જ છે. એકલા હાથે અમે કન્ટિન્યુ કામ કરું છું. એઝ ઓન ટુડે આજે બી અમે 20 અવર્સ અમે કામ કરીએ. 20 કલાક. તમે કોઈ બિલીવ નહીં કરતું હશે, મારી સ્ટોરી ઘણી વાર મૂકું, બધા કોટ્સ આવે તેમાં મૂકતો હું, પરંતુ ધીસ ઇઝ માય લાઇકિંગ સબ્જેક્ટ. ઇટ ઇઝ નોટ મેટર ઓફ ધ મની, એટલે કંઈક નામના મેળવે છે. બહુ આનંદ થાય. આ સવારે એમ જીમમાં જવાનું, દોડવાનું, ક્રિકેટ રમવાનું, ને આ ધંધો કરવાનો. ધીસ ઇઝ વોટ માય બેઝિકલી 2-3 ગોલ છે લાઈફના. શરૂઆતના સમયમાં મેં પ્રવૃત્તિ કરતા ગયા. એક વખત એવો ચાન્સ મળ્યો કે કોઈક અમારા એક મિત્ર હતા, રાજેશભાઈ કરીને, તેમણે એવું કીધું કે સંજયભાઈ નાયકભાઈ ભગત કરીને છે, બહુ મોટા સોશિયલ વર્કર છે, ઇઝ બેઝિકલી ઇઝ અ બિલ્ડર એઝ વેલ ઇન નવસારી. 2017ની કે 18ની સાલમાં એમણે કીધું કે જીરલ અમેરિકા જવા આવવાનો. મેં કીધું કે અમેરિકા ચાલો, આપણે કોઈને ના પાડીએ જ નહીં. એ કે જીરલ આ રીતની એક પ્રોડક્ટ છે, ગ્લોરિયસ ઇન્ડિયા કરીને એક ઇવેન્ટ હતી ટાઈમ્સ મેગેઝિનની, જેમાં રિયલ એસ્ટેટના જે ડેવલપરો યંગ બેઝમાં કામ કરતા હોય, યંગ એજમાં, તે લોકો માટેનું પ્રોડક્શન હતું એક ત્યાં, અને ત્યાં તમારું એક એક્ઝિબિશન હતું. મેં એપ્લાય કર્યું. વિઝા તો જોઈએ. બેઝિકલી યંગ એજમાં અમેરિકા ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ફોર વિઝા, તમે જાણો, ને તેમાં યંગ છોકરાઓને તો નહીં જ આપે. મારા લગ્ન થયેલા હતા નવા. હવે વાઈફને લઈને જો વિઝા લેવા જામ તો 99% નહીં આપે. એવું મારા એકદમ ફ્રીલી ગયો. મેં તો આજે વિઝા લેવા માટે જે લોકો એકદમ આતુર હોય ને, ગાંડા થઈ જાય ને જે લોકો, કશું નહીં, તમારું મને ઇન્ટરવ્યૂ ડેટ આવી કલકત્તામાં. બરાબર. મેં કહું ચાલો વાઈફ જોડે ફરી આવું કલકત્તા. એ બાને ઇઝી. મને યુ વોન્ટ બિલીવ, મને 18 ક્વેશ્ચન પૂછ્યા એક લેડીએ. કેમ અમેરિકા? મુંબઈ તારા નજીક પડે, અમદાવાદ નજીક પડે, તું કલકત્તા કેમ આવ્યો ઇન્ટરવ્યુમાં? દુનિયાભરના ક્વેશ્ચન. મેં એકદમ નોર્મલી જવાબ આપ્યો કે ભાઈ મારે જવું છે, ડેટ નથી મળતી, સિમ્પલ, કલકત્તા આવ્યો.
ત્યાં કેમ જવાનું? મેં કહું ભાઈ મારા પ્રોડક્ટ છે તો એક્ઝિબિશન કરવાનું નેટિવના. એટલા ક્વેશ્ચન તમને જે પૂછે કોઈ વ્યક્તિ તેને તમે સરળતાથી જવાબ આપો ને, સામેવાળા માણસને કોઈ વિકલ્પ જ નહીં હોય કે એને ના પાડે. કોન્ફિડન્સ લેવલ મતલબ. ઓન ધી સ્પોટ મને વિઝા આપી દીધા. વન્સ આઈ ગોટ અ વિઝા, અમેરિકા ગયો, ત્યાં એક્ઝિબિશન કર્યું 2017માં. ત્યાર પછી મેં અમેરિકામાં 4 એક્ઝિબિશન કર્યા, અમેરિકામાં દુનિયાભરના કોન્ટેક્ટ્સ કર્યા, અને ઓન એન્ડ ઓફ અમારું જર્ની આ રીતે આઉટ ઓફ કન્ટ્રીમાં સ્ટાર્ટ થઈ. આઉટ ઓફ કન્ટ્રીમાં ગયો, મને જાણવા મળ્યું કે બેઝિકલી બહુ બધા આપણા નેટિવના લોકો ત્યાં રહે છે. દે વોન્ટ ટુ બાય ધ હાઉસ નેટિવ પ્લેસ પર, પરંતુ એને યોગ્ય માર્ગદર્શન, એ લોકો ગભરાતા છે, માર્ગદર્શન નથી. મગજમાં એ લોકોને એવું છે કે ભાઈ ઇન્ડિયામાં ચીટિંગ બહુ થાય, ઇન્ડિયામાં તો અમારા પૈસાને અટવાઈ જાય, અમારા ચેકના પૈસા આવે નહીં. સો મેની ક્વેશ્ચન. બધાને જવાબ કેવી રીતે આપું મેં, ને બધાને સમજાવવું બી કેવી રીતે? કારણ કે બેઝિકલી જ્યારે તમારા માઇન્ડમાં એક કોઈ વસ્તુ સેટ થઈ કે માઇન્ડ સેટ થઈ ગયેલું હોય ને, તેને ચેન્જ કરવું ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ. તમે ગમે તેટલો ટ્રસ્ટ જનરેટ કરો પણ પીપલ વિલ નોટ ગોઈંગ ટુ એક્સેપ્ટ ધ એકચ્યુઅલ સિચ્યુએશન, બિકોઝ યુ નો ધ સર્કમટન્સી. ઇન્ડિયાનું કોઈક કારણોસર વચ્ચે એવું માહોલ હતું કે લોકો ગભરાતા હતા કે ભાઈ ફોરેનના બેઝિકલી કે ભાઈ અમારે ઇન્ડિયા આવવું જ નથી. આજે જ્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મોદી સરકાર જ્યારે વિદેશમાં જઈને લોકોને ખેંચી લાવ્યા, એક હાવ ઊભો કર્યો, એક ટ્રસ્ટ જનરેટ કર્યું, ત્યારે પબ્લિક આજે આવે છે. હવે એ પબ્લિકને આપણો સંદેશો ત્યાં સુધી પહોંચાડવા માટે કંઈક માધ્યમ જોઈએ. ઇન બિટવીન મેં BNIમાં જોઈન્ટ કરેલું હતું. ચાલો મૂકું બિઝનેસ જોઈન્ટ, BNI સુરતનું ચેપ્ટર જોઈન્ટ કર્યું. રોજ વિચાર્યા કરું કે આ BNIમાં બહુ જોરદાર છે. મેં કીધું કે પ્લેટફોર્મ પરથી બધાને ધંધો આપે. મગજમાં એક વસ્તુ સ્ટ્રાઇક થઈ. મેં નામ આપ્યું RNI. મારું એક ફર્મ છે, તમે કદાચ મારી વેબસાઇટ જોશો www.prabhakund.com, તેમાં RNI કરીને મેં એક વેન્ચર ઊભું કર્યું. ધીસ ઇઝ કોલ્ડ ધ રિયલ એસ્ટેટ નેટવર્કિંગ ઇન્ટરનેશનલ. હવે રિયલ એસ્ટેટ નેટવર્કિંગ ઇન્ટરનેશનલ મેં કેમ શરૂઆત કરી કે મને એક માધ્યમ તો જોઈએ ને, એક પ્લેટફોર્મ તો જોઈએ ને. એ RNIના નેજા હેઠળ મેં વર્લ્ડની લગભગ મોટેભાગની કન્ટ્રી જે આપણા ગુજરાતીઓ રહે ત્યાં જઈ આવ્યો અને એનું પ્રવચન કરી આવ્યો, એનું એ કરી આવ્યો RNIની કે ભાઈ અમે RNI સ્ટાર્ટ કર્યું છે, તમારે કંઈ પણ માર્ગદર્શન જોઈતું હોય અમને સંપર્ક કરો. સો બેઝિકલી RNI સ્પેશિયલી ફોર ધ NRI એકબીજાના પૂરક છે. એવી રીતે મેં એક RNIની સ્થાપના કરી, રિયલ એસ્ટેટ નેટવર્કિંગ ઇન્ટરનેશનલ, 2021માં, જે અમેરિકા, લંડન, દુબઈ, ગાના, જોનિસબર્ગ, કેપટાઉન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઘણી જગ્યાએ અમે આ RNIને અમે અમારો એક માધ્યમ બનાવ્યું, જેના કારણે ફોરેનમાં રહેતા ભારતીયો અમારા સાથે કનેક્ટ થઈને કંઈક પણ કામ કરવું હોય તો અમે એ લોકોને મદદરૂપ થઈ શકીએ, ટ્રાન્સપરન્સી રહી શકે. આજે ટેકનોલોજીનો જમાનો છે તો કઈ રીતે પબ્લિક ત્યાં રહીને અહીંયા ઘર બાય કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ તમને કહું તો પ્રભાકુંજ. અમારા અમુક પ્રોડક્ટ, અમુક પ્રોજેક્ટની વાત કરું, યુ વોન્ટ બિલીવ, જે રીતે એમેઝોન પરથી તમે ટી-શર્ટ બાય કરો તેવી રીતે અમેરિકામાં કે બેંગ્લોરમાં બેઠો વ્યક્તિ ઓનલાઈન અમારું ફ્લેટ બાય કરે ઓન વિડીયો કોલ. સો બેઝિકલી આ બધી અમે બહુ બધું આમાં R&D કર્યું, બહુ ડેવલપમેન્ટ કર્યું, બહુ રિસર્ચ કર્યું, અથાગ પ્રયત્ન કર્યા, જેના કારણે આજે તમારા સામે ઉપસ્થિત છે. હું ખુદ શોક થઈ ગયો કે કોઈ માણસ 20 કલાક કામ, અને એ બી સફળતા મળ્યા પછી. સફળતા ન મળી હોય અને સ્ટ્રગલ કરતા હોય ત્યારે તો વ્યક્તિ 20 કલાકની 22 કલાક બી કામ કરતો હોય, પણ આટલે લેવલ સુધી સફળતા મળી ગઈ છતાં બી આજના દિવસે તમે 20 કલાક કામ કરો છો. અને બીજી વાત, વ્યુઅર્સ મિત્રો મારે એ કહેવાની છે કે હું તો ધંધા ગણતો હતો કે ટી-શર્ટ, આ લસણ વેચવાનું, પછી હું ભૂલી ગયો કે તમે કેટલા બિઝનેસ કર્યા છે. એમ મતલબમાં કે આના ઉપરથી એટલું શોર્ટમાં આપણે કહી શકીએ કે ભાઈ અનુભવથી મોટી કોઈ ડિગ્રી નથી. એમ 100% તમારી વાતને હું 100% સમર્થન આપું. બીજું, તમે રતન ટાટાજીને કદાચ ફોલો કરતા હશો, અડાણીને ફોલો કરતા હશો, મુકેશભાઈ અંબાણીને ફોલો કરતા હશો, ઘણી એવી L&Tને ફોલો કરતા હશો, ગોદરેજને ફોલો કરતા. જો તમે મોટી મોટી સંસ્થાઓ જોશો ને તો કોઈ પણ સંસ્થા કોઈ એક વસ્તુમાં સ્થગિત નથી. એવું નથી કે એ લોકો પાસે ઓછા પૈસા પડતા છે. દે હેવ ગુડ ઇનફ મની. એક પેશન છે. મેં એક ઇન્ટરવ્યૂ સાંભળેલું હતું રતન ટાટાજીનું કે મેં 300 ધંધા સ્ટાર્ટ કરીને 300 મારા ફેલ ગયા છે. એક ઇન્ટરવ્યૂમાં રતન ટાટાજી બોલેલા હતા, પણ મેં તો બી કર્યા જ કરું. મારું એવું જ છે
એટલે એવું નથી કે મેં એમને જ ફોલો કરતો છું. મારું આઈ એમ ટ્રાઇંગ ટુ ફોલો માય સેલ્ફ ઓનલી. તમારે જીવનમાં આગળ વધવું હોય ને તો પોતાની જાતને જ ફોલો કરો. યસ. જસ્ટ ટ્રાય ટુ ફિગર આઉટ વેર ઇઝ યોર મિસ્ટેક. તમારી હા. ભૂલ ક્યાં થતી છે તમને ખબર પડી જ જવી જોઈએ. તમારે એમ તરત ખબર પડી જાય કે સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ. એટલે મેં મારી મેડિકલ સ્ટોર પણ સ્ટાર્ટ કરી, હોસ્પિટલ સ્ટાર્ટ કરવાનો છું. મારી જિંદગીના અમુક ગોલ બનાવેલા છે. એક ઇન્સ્ટિટ્યૂટ સ્ટાર્ટ કરવાનો છે, એક અનાથ આશ્રમ મેં બનાવતો છું. 98 છોકરા છોકરીઓને મેં દત્તક લીધા હતા ફોર ધ એજ્યુકેશન. કોરોનામાં મારી હોસ્પિટલ ચાલતી હતી. વાહ. તમે કદાચ મારા યુટ્યુબ પર વિડીયોઝ જોશો તો કોરોનામાં મેં જે સેવા આપી છે ને, ઇટ ઇઝ અમેઝિંગ. ઇટ વોઝ અમેઝિંગ. મી, માય ટીમ, માય ગ્રુપ, ઓહ. ડૉક્ટરો, અમારી એક પ્રિમાઇસીસ છે મારી પ્રભાકુંજ કરીને, ત્યાં જ અમે હોસ્પિટલ સ્ટાર્ટ કરી દીધી. બરાબર. એ પણ એક જબરદસ્ત પ્રસંગ હતો. એક 18 વર્ષની દીકરી મારા ખોળામાં રાતના 1 વાગે ગુજરી ગઈ. ઓહ. તો મને પ્રેરણા મળી જસ્ટ કોરોનાના બીજે જ દિવસે કે યાર આ શું છે. દેર ઇઝ નો ઓક્સિજન, દેર ઇઝ નો ડૉક્ટર, દેર ઇઝ નથિંગ. આજે આપણે 2020ની 2023-24ની સાલની વાત કરીએ કે 21મી સદીમાં બી જો આ જ પ્રશ્ન આવતો હોય હેલ્થને લઈને તો આના માટે અવાજ ઉઠાવવું જોઈએ. ઘણા લોકો મારા પર હસ્યા કે તું બિલ્ડર છે કે આ છે તે છે. હું બિલ્ડર છું નહીં. પ્રથમ તો આઈ એમ નોટ સેઇંગ આઈ એમ અ બિલ્ડર. આઈ એમ જસ્ટ અ હ્યુમન બિંગ. આઈ જસ્ટ વોન્ટ ટુ ડુ વોટ એવર આઈ લાઈક ટુ ડુ. શરૂઆત કરી. ગુરુવારે સાંજે 4 વાગે નિર્ણય લીધો ટીમ સાથે કે આપણે હોસ્પિટલ ચાલુ કરવાના. કદાચ હું પણ નહીં માનું, તમે નહીં માનો. શુક્રવારે સાંજે 4 વાગે મારી હોસ્પિટલ ચાલુ. 4 ને 5 4 પેશન્ટ મારી હોસ્પિટલમાં એન્ટર. માત્ર 24 કલાકમાં. ને 24 અમે 30 કલાક ઊંઘ્યા નથી. આખી અમારી પ્રિમાઇસીને રંગ રોગાન, ડૉક્ટર ખબર નહીં ક્યાંથી આવી ગયા, જમવાનું ફ્રીમાં આવી ગયું, બેડ આવી ગયા, ઓક્સિજનના કોન્સન્ટ્રેટ મશીનો મને ડોનેશનમાં મળ્યા. બધાએ બહુ ડોનેશન આપ્યું. કોઈ ગાદલા આપ્યો, કોઈ તકિયા આપ્યા, કોઈ દવા આપી, કોઈ ખાવાનું આપ્યું, બહુ બધું. ને 338 પેશન્ટોને અમારી હોસ્પિટલમાં અમે સેવા આપી. માઇન્ડ બ્લોઈંગ. એ તમે વિડીયોઝ યુટ્યુબ પર જુઓ તો યુ વિલ બી ઇમ્પ્રેસ ફ્રોમ અવર વર્ક. તમને ગમે કે ચાલો કંઈક પ્રવૃત્તિ કરી. લોકોના 5-5 લાખના 10-10 લાખના હોસ્પિટલના બિલ આવતા હતા ને છતાં બી રિસ્પોન્સ શું મળતો હતો કે ભાઈ અમે બચાવી નથી શક્યા. મેં તમને કહું કે તે ટાઈમે મારો મોબાઈલ, ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સઅપ પર તમે જુઓ ને 10,000, 15,000 કોમેન્ટ. આપણે આન્સર કઈ રીતે આપીએ? એવરીડે વિડીયો મૂકું કે ભાઈ આવો 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 ને રાતના 2 વાગે બી કોલ ચાલુ, 1 વાગે બી કોલ ચાલુ, કન્ટિન્યુ. એ 1 મહિનાની જર્ની છે ને કંઈક શીખવી ગયું કે એકચ્યુઅલી પૈસા કરતાં અગત્યતા શું છે. ભલભલા લોકો, પૈસાવાળા ને ગરીબ બધા જ લોકો જ્યારે સેવા કરવા માટે આપણને ચાન્સ આપે, ઇટ ઇઝ અ બિગ થિંગ. અને હું તમને ટુ બી ઓનેસ્ટલી તમને કહું ત્યારે એકચ્યુઅલી મને ખબર પડ્યું, બધાને કદાચ ખબર પડવી જોઈએ કે હેલ્થ છે ને, હેલ્થ એના વગર અબજો રૂપિયા હોય ને કશું કામના નથી. એટલે તમારી હેલ્થ માટે તમારે સજાગ રહેવું જ જોઈએ. હું વ્યસન મુક્તિ અભિયાન જ ચલાવું. ઘણા લોકો કદાચ મારા અંગત મિત્રો પોડકાસ્ટ સાંભળીને મને કહેશે કે તું આ શાના માટે બોલ્યો. મારા અંગત મિત્રોને બી કહું કે ભાઈ વિમલ છોડ, દારૂ છોડ, ગુટકા છોડ, સિગરેટ છોડ. પણ ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. હું કોઈને ફોર્સ નહીં કરું. સો બેઝિકલી આ બધી એક વસ્તુ જીવનની જર્ની આપણે જે છે ને તેને ઓન એન્ડ ઓફ ચાલ્યા કરે. નાસીપાસ થવાની જરૂરત નથી. જસ્ટ ગો વિથ ધ ફ્લો. જે થવાનું તે થાય. એઝ સિમ્પલ એઝ દેટ. ધીસ ઇઝ વોટ માય બેઝિકલી મારું પોતાની માનસિક મેન્ટાલિટી છે મારી. 100% આજે મને બી તમારી પાસેથી ઘણું બધું ઇન્સ્પિરેશન મળ્યું કે ભાઈ તમે સોસાયટી માટે બી ઘણું બધું કામ કરી રહ્યા છો ને એને તમે પ્રાઉડ ફીલ કરો છો. હવે મારો બીજો ક્વેશ્ચન એ છે કે તમે આ બધી થ્રુ આઉટ જર્નીમાંથી પસાર થાવ છો ત્યારે તમારા ફેમિલી છે એનો રોલ કોઈ બી વ્યક્તિ માટે બહુ જ જરૂરી હોય છે. આપણે એમ કહીએ કે ભાઈ વ્યક્તિ છે એ ધંધાથી થાકે તો એ ઘરે આવે તો એને રિલેક્સેશન મૂડ આવે એમ, પણ ઘરે જ જો તકલીફવાળું હોય તો એ વ્યક્તિ ક્યાં જાય એમ, બરાબર છે. તો તમે આ જર્ની કપડાં વેચ્યા, તમે લસણ વેચ્યું, બરાબર છે, તમે નાનો મોટો બિઝનેસ ચાલુ કર્યો, ત્યાંથી લઈને આજે આ લેવલ સુધી તમે પહોંચ્યા છો, બરાબર છે. મલ્ટીનેશનલ કન્ટ્રીઝમાં તમારા ઓફિસીસ છે અને આટલી બધી સેવાકીય સંસ્થાઓ પણ તમે સ્ટાર્ટ કરી છે. તો આ સફર દરમિયાન પરિવારનો, મમ્મી પપ્પા, વાઈફનો શું રોલ હતો? પ્રથમ તો હું તમને કહું, બિફોર મેરેજ આજ દિન સુધી મમ્મી પપ્પાએ મને કોઈ વસ્તુમાં રોક્યો જ નથી. કોઈ પણ વસ્તુમાં નહીં. ઓસ્ટ્રેલિયા જવાનો પેરેન્ટ્સ માટે ખાસ મેસેજ કહેવાય. હું તમને કહું, બેંગ્લોર જવાનો 12થમાં ફેલ થયો 2 વિષયમાં, બાયોલોજી અને કેમેસ્ટ્રીમાં, 17 માર્ક.
મગો પપ્પા મેં તો બેંગ્લોર ભણવા જવાનું. પૈસા લાવે ક્યાંથી પપ્પા, બેંકમાં જોબ કરે. મને યાદ છે 50,000નું ડોનેશન ભરવા માટે મને ભયંકર સંભળાવેલું, પણ ડોનેશન ભરીને મેં બેંગ્લોર જતો રહ્યો. પપ્પા હું તો ઓસ્ટ્રેલિયા જવાનું, મેં તો બીએસસી કરવાનું, મેં તો ધંધો સ્ટાર્ટ કરવાનો. એક વસ્તુમાં મારો પહેલો વર્ડ્સમાં એ લોકોએ મને કોઈ દિવસ ના કીધું જ નથી, કરીને તારે જે કરવું હોય તે. અચ્છા, બીજું કે એના માટે તમારી જાત પણ બહુ જરૂરી છે. દેટ મીન્સ તમારું સેલ્ફ કોન્ફિડન્સ પણ બહુ જરૂરી છે. હા, એવું. તમારા પેરેન્ટ્સને, તમારા ફેમિલીને, તમારી વાઈફને તમારા પર પૂરેપૂરો ટ્રસ્ટ હોવો જોઈએ Yes. કે આ કરશે ને તો કાં તો સક્સેસ જશે, કાં તો કંઈ નહીં, પણ કરશે. કરશે ખરું આ. વચ્ચેથી અજવચ્ચે છોડી દેશે જો તમે જો ઢીલા હો ને તો પેરેન્ટ્સ તમારા પર વિશ્વાસ મૂકે નહીં. એટલે હું એનો શ્રેય પ્રથમ તો મારી જાતને આપું કે મેં એટલું કાબિલ બનાવ્યું મારા સેલ્ફને ડે વનથી કે મને મારા પેરેન્ટ્સ લોકોનો, મારી વાઈફનો, મારી દીકરી છે 6 વર્ષની, 6 વર્ષ પૂરા થયા, તેનો પૂરેપૂરો સપોર્ટ મળ્યો. બરાબર. એને એઝ ઓન ટુડે આજની તારીખમાં બી મારા મમ્મી પપ્પા કે મારી વાઈફ કે મારી દીકરીને હું ફૂલ ટાઈમ આપું. યુ કેન ચેક આઉટ માય ઓલ સોશિયલ મીડિયા એક્ટિવિટીઝ. ફૂલ ટાઈમ આપું, ધંધાને પણ ફૂલ ટાઈમ આપું, પોડકાસ્ટને બી ફૂલ ટાઈમ આપું. સો મારું ખાલી એટલું જ કહેવું કે વોટ એવર તમે જે એક્ટિવિટીઝ કરતા છો ને તે તમારે કરવા પૂરતી નહીં કરો. દેટ મીન્સ ઇફ યુ તમને દેટ મીન્સ આઈ લવ ટુ સ્પીક, Yes. મને ગમે. બરાબર. ઇટ ઇઝ નોટ જસ્ટ ઓનલી ફોર ધ માર્કેટિંગ. મને ગમે આ વસ્તુ. તમે જે વસ્તુ કરો તમને ગમતી હોય ને તે જ કરો. વાહ ભાઈ વાહ. ડોન્ટ ફોલો અધર પીપલ શું કરતા છે. જીરલ પટેલ બિલ્ડર છે એટલે મારે બિલ્ડર બનવું છે. ઇફ યુ આર અ ગુડ સંગીતકાર તમે એમાં આગળ વધો. ઇફ યુ આર અ ગુડ ક્રિકેટર તમે એમાં આગળ વધો. સો બેઝિકલી આપણા સમાજમાં એક કરુણતા શું છે ખબર, એક ઘેટાડોળ છે, યુ નો. હવે એમાં પરિસ્થિતિ શું છે, સામેવાળો વ્યક્તિ શું કરતો છે ને, પબ્લિક એના પાછળ ગાંડા થઈ જાય. એ મારી ફિલ્ડમાં પણ એક જણાએ એક જગ્યા લીધી હોય ને, માર્કેટમાં ઉંચકાયું, તારા પાસે પૈસા છે ભાઈ, શાના માટે તમે વ્યાજ પર લાવીને બિઝનેસ કરો, લોન લઈને બિઝનેસ કરો, ઉધાર લઈને બિઝનેસ કરો. ડુ ધ એક્ટિવિટીઝ ઓર વોટ એવર તમે જે પણ કંઈ કાર્ય કરી રહ્યા છો તમારા ગટ્સ પર કરો, તમારી ફિલિંગ્સ પર કરો. તમને એમ જમીન પર પગ મૂકો એટલે તમને એમ આવી જવું જોઈએ, એમ ફિલિંગ્સ, વાઇબ્રેશન આવી જોઈએ, યસ અહીંયા મેં સક્સેસ જઈશ, તો તમને કામ કરવાનું કોઈ પણ ક્ષેત્રમાં. બેઝિકલી કેવું છે કે પબ્લિક અત્યારે લોકોની ઇમ્પ્રેશનમાં બહુ આવે છે. હું દરેકને આ માધ્યમથી કહું, જીવનમાં કોઈ પણ વ્યક્તિ હોય, સ્ત્રી, પુરુષ, સ્ટુડન્ટ, ધંધાકીય વ્યક્તિઓ, કોઈની પણ ઇમ્પ્રેશનમાં નહીં આવો. તમે જોજો, તમે સામેવાળાની ઇમ્પ્રેશનમાં આવો ને તમે કહી નહીં શકો, તમે દબાઈ જાઓ, તમે શરમ અનુભવો. પહેલાં મારું એવું જ હતું, કોઈ ડોનેશન માંગવા આવે ને, ચાલો ઓકે, આમ છે તેમ છે, તમે શરમ છોડો ને તો તમે કાર્ય કરી શકો. તમારે શરમ છોડવા પડે પોઝિટિવ દિશામાં, નોટ ઇન નેગેટિવ દિશામાં. તમારે સામેવાળા વ્યક્તિને સમજાવવા પડે. ઘણી વખત આપણે કોઈની ઇમ્પ્રેશનમાં આવી ગયા ને તો તમારો મહેલ પણ તૂટી જાય, સામેવાળાનો મહેલ જોઈને આપણી ઝૂંપડી તૂટી જાય. સો જસ્ટ બી ફ્રી એન્ડ રિલેક્સ, જસ્ટ એન્જોય ધ લાઈવ. તમે જે અત્યારે જે પ્રકૃતિમાં છો ને તેને તમે એન્જોય કરો તો તમને કામ કે પૈસા કમાવાની પણ મજા આવશે. મેં 2018માં મને CSR એક્ટિવિટીઝ માટે છે ને રૂપાણી સાહેબ હતા, CM રૂપાણી સાહેબ, તેમણે મને એવોર્ડ આપેલો અમદાવાદ મુકામે. મારા વેબસાઇટ પર ને એ બધી જગ્યાએ છે. ત્યારે એક ન્યૂઝ ચેનલ થ્રુ મને કંઈક તો મળ્યો હતો એવોર્ડ, CSR એક્ટિવિટીઝ માટેનો એવોર્ડ. સો મેં પ્રથમ એને પૂછ્યું કે મને આ એવોર્ડ શાના માટેનો છે, કે તમે જે એક્ટિવિટીઝ કરીને તેના માટેનું છે. તો મેં જ્યારે એવોર્ડ લીધો ને તો ઓનેસ્ટલી તમને કહું, મારા માટે એક બહુ મોટી અચીવમેન્ટ હતું. પણ મેં જોયું કે આ એવોર્ડ એક માત્ર માધ્યમ છે. મારા સાથે એવા વ્યક્તિઓ હતા, અમૂલ ડેરીના ચેરમેન હતા સોઢી સાહેબ, અડાણી ગ્રુપના હતા, રિલાયન્સના હતા, અલગ અલગ ક્ષેત્રના દિગ્ગજો હતા. આઈ એમ ધ યંગેસ્ટ અને એક બહુ નાનો બિઝનેસકાર તરીકે હતો. એટલે મને એ એક માધ્યમ જે મળ્યું ને એ એક્ટિવિટીઝથી મળ્યું. એટલે હું પબ્લિકને એવું કહેવા માંગુ કે તમારી કોઈ પણ એક્ટિવિટીઝ ખોડે નહીં જાય. તમે કોઈ પણ એક્ટિવિટીઝ કરો ને તેમના તમને કોઈને કોઈ જગ્યાએ કનેક્શન કે સફળતા મળે જ. કનેક્ટિંગ ધી ડોટ્સ, એમ કે ભાઈ આજે આપણે મળ્યા છીએ તો એવું નથી કે ભાઈ આપણે પોડકાસ્ટ શૂટ કરીને નીકળી ગયા, ઇન ફ્યુચર બી ઘણું બધું કામ થઈ શકે છે. ડેફિનેટલી તમારે બેઝિકલી આપણે
કોઈ પણ વ્યક્તિઓને તાત્કાલિક ઓળખતા નહીં હોય, ઓળખતા નહીં. પણ યુ હેવ ટુ બી ટોકેટિવ. તમારો નેચર ટોકેટિવ રાખો. Yes. તમે ફ્રી મગજ ના રાખો, તમે ફ્રી માઇન્ડેડ રહો, ઓપન બર્ડ્સ રહો. નહીં તો કેવું થાય કે તમે ફ્રીલી ફ્લાય નહીં કરી શકો. હા. યુ હેવ ટુ બી ફ્રી ફ્લાય, તો જ તમે આગળ વધી શકો. વાહ ભાઈ, બહુ સરસ મજાની વાત કરી. સો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમારી કંપનીનું મિશન શું છે? તમે આટલી આગથી, આટલા જોશથી, આટલા જુનૂનથી તમે કામ કરો છો, તો તમારી કંપનીને તમે ક્યાં લેવલ સુધી જોવા માંગો છો આવનારા સમયમાં? મેં તમને એક વસ્તુ રિપીટ કરી કે જ્યારે મેં પ્રભાકુંજ રેસિડેન્સીનો પ્રોજેક્ટની રચના કરીને, ત્યારે કોઈ પણ વ્યક્તિ, બિલ્ડર હોય, કોઈને જો માલ વેચાઈ જાય ને એટલે હેપીએસ્ટ પર્સન. Yes. એને એમ થાય કે આને સફળતા મળી ગઈ, પણ સફળતા એને નથી કહેવાતી. સફળતા કે કહેવાય તો હું તમને એક માધ્યમથી સમજાવું કે કહેવા માંગુ, સમજણ તો નહીં આપી શકું. જ્યારે મેં પ્રોજેક્ટો સ્ટાર્ટ કર્યા ને, તેમાં કસ્ટમરો જે હતા ને, એ બધા જોડે હું બેસીને વાત કર્યા કરું, કોઈના ઘરે ચાય પીવા જામ, જમવા જામ, બધા જોડે ફ્રેન્ડશીપ રાખું મારા નેચર પ્રમાણે. ધ ઓલ પીપલ આર કનેક્ટ વિથ, મારા જોડે કનેક્ટ થતા એઝ ઓન ટુડે આજે પણ. એમાં એક બેન હતા, હવે અત્યારે ગુજરી ગયા છે, બેન મારા મિત્ર હતા. તો મેં એક બીજો પ્રોજેક્ટની, આ પ્રોજેક્ટ પછી બીજા એક પ્રોજેક્ટની, એનું નામ મેં પ્રભાકુંજ રેસિડેન્સી આપ્યું. વિજલપુર નગરપાલિકાની પાછળ બિલ્ડિંગ બનાવી 4 માળની, તેમાં ઘર આપી દીધા. એક બેન મને એવું કીધું, એના ઘરે મેં જમવા ગયો, મેં કહું આ કલર તો કરાવો, મેં કીધું લાફી પુટ્ટી, મેં કલર કરાવો, ફર્નિચર લાવો. તે કે ભાઈ તમને જેટલા બધા પૈસા આપી દીધા, 10 લાખમાં મેં મકાન વેચેલું, વિચારજો, સમજજો. તે કે તમને જેમ કે પૈસા એટલા બધા આપી દીધા કે હવે બાકીનું એમ કે બીજા 5 વર્ષ થશે. ઓહ. એ બેને મને એવું કીધું, તમે સમજો આ વસ્તુ, આ ઇન્સિડન્સ મેં તમને કહું કે જેટલા તમારે એમ કે ઘર એવા જ બનાવવાના, પબ્લિક એમ કે ડાયરેક્ટ રહેવા જ આવવાનું. ઠીક થઈ ગયું. અને આગળની બિલ્ડિંગમાં પ્રભાકુંજ રેસિડેન્સી, એ બિલ્ડિંગ વિથ ફુલ્લી ફર્નિશ આપી. ઓહ. ફ્રીજ, ટીવી, આરો, ગીઝર, લાઇટ, પંખા, પીઓપી, કલર, બેડ, કબાટ, ડ્રેસિંગ ટેબલ, સાઇડ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, સોફા સેટ, કિચન કેબિનેટ. અહીંયા અટક્યો નહીં. દસ્તાવેજનો ખર્ચો, લોનનો ખર્ચો, ઇલેક્ટ્રિક મીટર, ગેસ લાઇન, જીએસટી, અહીંયા અટક્યો નહીં. વત્તા 2,67,000ની ગવર્મેન્ટની સબસિડી પણ અપાવી. એટલે પબ્લિકે છે ને દોડ્યા, ને એક કી દાડે મારો માલ વેચાઈ ગયો. ઓહ. ચેલેન્જિંગ હતું મારા માટે કે એક આપણે એક વાઈફને એક ડ્રેસ અપાવ્યો ને, તે બી એને નહીં ગમે. આ તો લાલ કલર છે, મેં તો ગુલાબી માંગેલો. આ તો આવું છે, મેં તો આ માંગેલો. આટલા કસ્ટમરોને જ્યારે તમે આટલી બધી પ્રોડક્ટ આપો, તો ફર્નિચરમાં તો જીરલભાઈ ગેપ છે, કલરમાં તો ક્રેક છે, પીઓપીમાં તો આમ છે, લાઇટ, કેટલી બધી, કેટલું બધું હશે તમે વિચારો. અને કોઈને કલર ડાર્ક લાગે, કોઈને લાઇટ લાગે. અને એમાં એક ફ્લેટ હોલ્ડર નહીં હતો, હજારો ફ્લેટ હોલ્ડર. ઓહ. મેં શરૂઆત કરી, મેં કીધું દેખા જાયગા. એજન્સીઓને બોલાવી, એજન્સીઓને કીધું, મેં કહું ભાઈ આ રીતે આપણે કરવાનું છે. એજન્સીઓ બી સહકાર આપ્યો. અને હું એમ કહેવા માંગુ કે 90%માં સફળતા મળી, 10% તો ક્વેરી કોઈ બી જગ્યાએ રહી જાય. તો તમારો જે પ્રશ્ન છે ને, તેમાં હું તમને જવાબ આપું કે રિયલ એસ્ટેટમાં બી, દેટ મીન્સ મેં પ્લોટિંગ કર્યું, બંગલા બનાવ્યા, પણ એમાં પણ મેં છે ને કંઈ ને કંઈક અપડેટ થતો ગયો. બરાબર. જેની જે રિક્વાયરમેન્ટ ને તેને તે પૂરી કરતો ગયો. અને અચ્છા આનું આમ, તો આનું આમ કરીએ, આનું આમ, તો આનું આમ કરીએ, આનું આમ, તો આનું આમ કરીએ. આવી રીતે મેં જર્નીને કન્સિસ્ટન્ટ આગળ વધારતો ગયો. મારા પાસે એફોર્ડેબલ હાઉસિંગથી લઈને લક્ઝરિયસ વિલા, લક્ઝરિયસ અપાર્ટમેન્ટ, બંગલો, રો હાઉસ, દુકાન, ઓફિસ, કમર્શિયલ, બધા જ પ્રકારના પ્રોજેક્ટ, 10 લાખથી લઈને 5 કરોડ સુધીની પ્રોડક્ટ છે મારા પાસે, કે દરેક વ્યક્તિને આપણે કંઈક પણ પ્રોપર વસ્તુ એને પીરસી શકાય. એ રીતનો આખો મેં એક માહોલ ઊભો કર્યો છે. ઓકે. સો બહુ સરસ મજાના મિશન સાથે મને તો શોકિંગ લાગ્યું કે ભાઈ તમે બધી જ વસ્તુની સાથે તમે આટલા ફ્લેટ અને આટલા દિવસમાં સેલ કરી દીધા. કેમ કે બહુ જ ઓછા બિલ્ડરના મગજમાં આ બધી વસ્તુ ફિટ થતી હોય છે એમ. સો નેક્સ્ટ મારો ક્વેશ્ચન એ છે કે તમારી સફળતાના 3 સિક્રેટ તમે શેને માનો છો? તમારી સફળતાના 3 સિક્રેટ અમારા વ્યુઅર્સ સાથે શેર કરવો હોય તો કયા હશે? સફળતા, પ્રથમ તો હું સફળ નથી. સફળતાની વ્યાખ્યા માત્ર બિલ્ડર બની ગયો અને સફળતા નહીં કહેવાય મારી દ્રષ્ટિએ. તમે પૈસા કમાવો, તમે આધ્યાત્મિક પ્રવૃત્તિ સાથે બી સંકળાયેલા હોય, કોઈને રોજીરોટી બી આપી શકતા હોય, કોઈક નબળાને મદદ કરી શકતા હોય, એટલા બધા પાસા છે. એટલે ભગવાન સિવાય કોઈ પણ વ્યક્તિ સફળ છે જ નહીં આ જગતમાં. બરાબર. ભગવાન સિવાય કે કોઈ બી એક શક્તિ છે, તેના સિવાય એક પણ વ્યક્તિ સફળ સંસારમાં નથી. સફળ તો નહીં કહી શકાય, પરંતુ એટલું કહી શકાય કે
આ લેવલ પર પહોંચવા માટેના જે 3 મંત્ર તમે મને પૂછ્યા તેમાં તો સેલ્ફ કોન્ફિડન્સ, વાહ ભાઈ વાહ, જોરદાર. તમારી જાત પર તમારું નિયંત્રણ, બીજું, અને ત્રીજું છે તમે કોઈ પણ જગ્યાએ કોઈથી પણ દરિયા વગર સાહસિક રીતે પ્રવૃત્તિ કરે તમને કોઈ રોકી નહીં શકે. એટલામાં સાહસ હોવું જોઈએ. ભયંકર સાહસ હોવું જોઈએ, પરંતુ યોગ્ય દિશામાં ગણતરી કરીને, દરેક વસ્તુનું ગણતરી કરીને તમે સાહસ કરો. કોઈ પણ વ્યક્તિ જો સાહસિક નહીં બને તો તે આગળ નહીં વધી શકે. તમે તમારામાં જો સેલ્ફ કોન્ફિડન્સ નહીં હોય તમે આગળ નહીં વધી શકો. ડિસિપ્લિન બી બહુ જરૂરી છે. તમે જે પણ પ્રવૃત્તિ કરો છો ને કન્સિસ્ટન્ટ કરવા પડે. અડધેથી તમે જો છોડી દો ઇટ વિલ ફોલ ડાઉન. એટલે સફળતા માટેનો હું એક બહુ ચોક્કસ વાત કહીશ કે તમે જે પ્રવૃત્તિ સ્ટાર્ટ કરી છે ને તે નબળાઈ છે એવું તમે સમજીને જ ચાલો કે ભાઈ મારી નબળાઈ જ છે આ પ્રવૃત્તિ. એને કન્સિસ્ટન્ટ જો તમે ચલાવો એમાંથી ભૂલ જાતે જ શોધીને એટ ધ એન્ડ ઓફ સુધી તમે જ્યાં સુધી મરશો ને ત્યાં સુધી તમારી પ્રવૃત્તિમાં ભૂલે જ રહેશે. ઓહો, તમે 100% સિક્યોર કોઈ કાળે નહીં થઈ શકો. 100%. હું તમને લખીને આપું, કોઈ પણ વ્યક્તિ એમ કે હું 100% સક્સેસ, શક્ય જ નથી. શક્ય જ નથી. એટલે કન્સિસ્ટન્ટ પરંતુ એક્ટિવિટી તમારી હોય તો હું ચોક્કસ કહીશ કે તમને તમારા ક્ષેત્રમાં સફળની સીડી સુધી પહોંચવા માટે આ કામ આવશે. સફળ તો નહીં જ થઈ શકશો પણ સફળની સીડી સુધી તમે પહોંચી જશો. 100%. બહુ સરસ મજાની વાત કરી. કોન્ફિડન્સ તમારી અંદર હોવો જોઈએ. સાહસ કરો ને તો જ તમને સિદ્ધિ મળે છે. રિસ્ક તો તમારે લેવું જ પડશે. સો નેક્સ્ટ મારો ક્વેશ્ચન એ છે કે સુરતમાં આવવાનો ક્યારે પ્લાનિંગ છે? સુરતમાં ક્યારે આવવું છે? સુરતમાં ઓલરેડી અમે 1 વર્ષ પહેલા આવી ગયા. Okay. 10 વર્ષથી સુરત અઠવાડિયામાં 3 દિવસ આવું ને જામ. ઘણી વખત મારા ઘણા બધા મિત્રો છે તે લોકોની ઓફિસ પર કોઈ ડીલ થતી હોય, મળતો હોઉં, મૂકતો હોઉં. સુરત હવે મેટ્રો સિટી થઈ ગઈ, તમે બી સમજો છો. એરપોર્ટ આવી ગયું, મેટ્રો બી ચાલુ થઈ ગઈ, ટેક્સટાઇલ, જમીન, રિયલ એસ્ટેટ, લૂમ્સ, ડાયમંડ કિંગ દુનિયાભરનું છે. મેં એવું વિચાર્યું કે મેં શાના માટે અમદાવાદ કે અમેરિકા કે દુબઈ માટે રોજ માથાકૂટ કરું. મારા બાજુમાં જ આટલો મોટો લાડવો છે તેને શાંતિથી નહીં ખાઉં. હા, હા. મને 30-40 મિનિટ લાગે એટલે મેં સુરત આવવાની શરૂઆત કરી. સુરતમાં સારા એવા મારા મિત્રો છે બધા, અને ગયા વર્ષે જ મેં એક મારી ઓફિસ સ્ટાર્ટ કરી દીધી પ્રભાકુંજ ઇસ્કોન મોલમાં, ઝુડિયોની ઉપર જ છે મારી ઓફિસ. અને સુરતમાં ધીરે ધીરે હવે કંઈક ફિગર આઉટ કરતા છે. તમારા માધ્યમથી કદાચ કોઈક અમારા જોડે જોડાય તમારી બી ભલું થાય. એઝ સિમ્પલ એઝ દેટ. સો જીરલભાઈ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન હવે એ છે કે રિયલ એસ્ટેટનું ફ્યુચર તમે શું જોઈ રહ્યા છો? તમને શું દેખાય છે? બહુ તમારો સરસ ક્વેશ્ચન છે. રિયલ એસ્ટેટ ભારતીય જીડીપીનો 1/3 ભાગ ભજવે છે. એ અમારી કરુણતા છે કે અમને ઇન્ડસ્ટ્રીનું બિરુદ નથી મળ્યું રિયલ એસ્ટેટનું, પરંતુ હું ક્રેડાઈ સાથે સંકળાયેલો છું. નવસારીનો વાઇસ પ્રેસિડેન્ટ છું ક્રેડાઈમાં. અને અમારી માંગ એવી છે કે ભાઈ રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીનું બિરુદ આપો, એના એટલા રાઇટ્સ આપો, એટલા અમને બેનિફિટ્સ આપો. પરંતુ હું તમને કહું કે આજે જેટલી બી અંડર ડેવલપમેન્ટ કન્ટ્રી, અંડર ડેવલપમેન્ટ સ્ટેટ, અંડર ડેવલપમેન્ટ કોઈ પણ પ્રોડક્ટ, તેમાં તમારી પ્રગતિ થાય ને થાય. એનું મેં તમને એક ઉત્તમ ઉદાહરણ આપું. આજે આપણા જે રોડ મંત્રી ગડકરી સાહેબ છે એમનું તમે પ્રવચન સાંભળો. તે કહે છે કે ભાઈ મેં કેટલાઓ બધા ઓવરબ્રિજ બનાવ્યા, એક્સપ્રેસ રોડ બનાવ્યા, હાઈવે બનાવ્યા. ધ સેમ થિંગ આપણા નજીકમાં એરપોર્ટનું કામ ચાલતું હોય, મેટ્રોનું કામ ચાલતું હોય, બુલેટ ટ્રેનનું કામ ચાલતું હોય. ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું ચાલે છે બિકોઝ મોદી સરકાર નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને ભયંકર માત્રામાં વેગ આપે છે. હવે તમે એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગવર્મેન્ટ કરે છે, પ્રોડક્ટ કોની? ભાઈ સિમેન્ટ, સ્ટીલ, રેતી, કપચી, ઈંટ, લેબર, સેન્ટિંગ, બહુ બધા લોકો સંકળાઈ ગયા. હવે એના કારણે શું થયું કે નવો ગ્રોથ થવાનો, જેના કારણે નવું પબ્લિક આવવાનું. યસ. નવું પબ્લિક આવવાનું તેના કારણે મકાનની ડિમાન્ડ ઊભી થવાની. આપણે એગ્રી કરી લઈએ કે ભાઈ બધા બાય નહીં કરી શકે, પણ રેન્ટ પર તો કોઈ લેશે. પબ્લિક આવવાનું તે કશે તો રહેવાનું, યસ. હોટલમાં તો ઓલ ધ ટાઈમ રહેવાનું નથી. તો રેન્ટ પર બી ઘર તો લેવા માટે લોકોને ઘર તો જોઈશે. યસ.
આજે સુરત નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળી ગયો, સુરતની બાજુમાં છે. મેં તમને બહુ સ્પષ્ટ કહું તો 5 થી 10 વર્ષમાં નેક્સ્ટ સુરત નવસારી હશે. ઓહો. નેક્સ્ટ સુરત એટલું ઝડપથી વિકસિત થાય છે અમારું નવસારી. સુરત અને નવસારી ટ્વિન સિટીનું નામ તો આપી જ દીધેલું છે, જોઈન્ટ થઈ જ જશે હવે. સો બેઝિકલી રિયલ એસ્ટેટમાં હવેનો સમય 20 વર્ષ સુધી સાઉથ ગુજરાતનો એટલો બધો ગોલ્ડન સમય આવવાનો છે. જે રીતે દિલ્હી નોઈડા હતું, ગુડગાંવ હતું, પૂના બેંગ્લોર હતું, મુંબઈમાં વાસી હતું, મુંબઈ જે આજથી 25 વર્ષ પહેલાં 30 વર્ષ પહેલાં વિરાર સુધીનું જે ડેવલપમેન્ટ થયું ચર્ચગેટથી લઈને, તેનો સમય અત્યારે સાઉથ ગુજરાતમાં આવ્યો છે રિયલ એસ્ટેટનો. અને હું તમને ગર્વથી કહું કે આજે જે ક્ષેત્રમાં 2000, 3000 કે 4000, 5000 રૂપિયા સ્ક્વેર ફીટનો ભાવ છે ને, અને 50,000 રૂપિયા થતાં વાર નહીં લાગશે. આ ઇન્ડસ્ટ્રી તમને એટલું આપી જશે જો તમે કન્સિસ્ટન્ટ એક્ટિવિટી કરશો. તો હું તમારા માધ્યમથી કહું કે જે પણ મધ્યમ વર્ગીય ફેમિલી છે, કોઈ ઇન્વેસ્ટર છે, કોઈ ખેડૂત પુત્ર છે, કોઈ બી, તમારું ઉત્તમ ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટ જ છે. તમને એક ફિઝિકલી વસ્તુ મળતી છે, આ ફિલિંગ્સ છે, લાગણી છે. મારું ઘર, મારું કોન્ફિડન્સ લેવલ વધી જાય. મારું ફ્લેટ, મારું પોતાનું ઘર છે. તમે રેન્ટના ઘરમાં રહેતા હો ને પોતાનું ઘરમાં રહેતા, તમે જમીન આસમાનનો ફરક પડી જાય. અને એ વસ્તુ આજની 10 લાખની વસ્તુ તમને મેં બહુ સ્પષ્ટ કહું, અકલ્પનીય કિંમત થઈ જશે. અકલ્પનીય. મેં 2007માં કોલેજમાં જીએસ હતો ને, તો મુંબઈ મુકામે એક ઇવેન્ટમાં ગયેલો. જોગેશ્વરીમાં આઈ થિંક જોગેશ્વરી કે દહીસરમાં એક મકાન હતું, એ 17 લાખ રૂપિયાનું હતું. 17 lakhs. યુ વોન્ટ બિલીવ, અત્યારે 2.5 કરોડ રૂપિયા છે. 20 વર્ષ, 18 વર્ષ થયા. તમે જમ્પિંગ જોજો. ધ સેમ થિંગ 1000 રૂપિયા સ્ક્વેર ફીટનો પ્લોટ આજે 4000 રૂપિયા સ્ક્વેર ફીટનો છે. સો હું તમને ઘણા બધા માધ્યમથી લોકોને એક સંદેશો પણ આપીશ કે ઘણા લોકો એક એવી પ્રવૃત્તિ ચલાવે કે ગરીબ લોકોના, મધ્યમ વર્ગીય વ્યક્તિઓના મહેનતના, ખેડૂત પુત્રોના મહેનતના પૈસાને અલગ અલગ પ્રવૃત્તિમાં નિવેશ કરાવે. તમે કદાચ રોજ ન્યૂઝપેપર વાંચતા હશો, આ ભાઈના આટલા પૈસા જતા રહ્યા, સ્કેમ થઈ ગયું, ફ્રોડ થઈ ગયું. કોઈ સ્ટોક એક્સચેન્જમાં કોઈને ફ્રોડ થાય, કોઈને આ ક્રિપ્ટોકરન્સી હવે કંઈક બહુ ચાલે, પછી મ્યુચ્યુઅલ ફંડમાં કોઈને ખોટી લોભામણી જાહેરાતો આપવો, બહુ બધા અલગ અલગ માધ્યમથી. હું કોઈ ધંધાનો અગેન્સ્ટ નથી. ધંધા કરનાર, સાચો ધંધો કરનાર વ્યક્તિ સાચો જ ધંધો કરે છે, પરંતુ ફ્રોડથી ચેતો. તમે રિયલ એસ્ટેટની કોઈ પ્રોડક્ટ લેશો ને, એ પ્રોડક્ટ કદાચ તમને સ્ટાર્ટિંગમાં 1-2 વર્ષ, 5 વર્ષ એવું લાગશે કે આ તો ધૂળ જ ખાતી છે, પરંતુ ધૂળ કે જમીનના ઢેફા તમારું રિટાયરમેન્ટ લાઈફ જબરદસ્ત સુધારી જશે. તમારા કિડ્સ માટે, તમારા નવું જનરેશન માટે એક આગવી ઓળખ આપશે કે જમીનદાર છે, કે ફ્લેટ હોલ્ડર છે, કે દુકાન હોલ્ડર છે, કે ઓફિસ હોલ્ડર છે. આજે 10 લાખની વસ્તુ મળતી વસ્તુ ભવિષ્યમાં 10 લાખ નહીં મળશે, કેમ કે જે 700 રૂપિયા સ્ક્વેર ફીટનું પ્રોડક્શન થતું હતું આજે 1800 રૂપિયા, 1500 રૂપિયા થાય છે. તો ભવિષ્યમાં 5000 રૂપિયા થશે, તો બિલ્ડરો 5 ના 10,000 રૂપિયા વેચશે, તો તમારી પ્રોડક્ટ 10 વર્ષમાં ક્યાં જઈને ઊભી રહી જશે. અને તમે એક કોમન જીડીપીની વાત કરીએ તો ભારતીય મુલ્ક કે કોઈ પણ એશિયન કન્ટ્રીમાં કે ફોરેનમાં પણ હું તો જઈને આવ્યો, ઓવરનાઇટ કોઈના ડબલ પગાર નથી મળી જતો. તમને 20,000નો પગાર મળતો હોય તો તમે એમ કહે ને કે 10 વર્ષ પછી મારો 2 લાખનો થયો, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, શક્ય જ નથી. આજે ગવર્મેન્ટની યોજના છે 2,67,000ની સબસિડી. જે વ્યક્તિઓ પાસે ઘર નથી ને પ્રથમ વખત ઘર બાય કરે છે, એ ગવર્મેન્ટ 2,67,000ની સબસિડી મળે છે. મેં તો લોકોને એ સંદેશો પહોંચાડવા માંગુ કે તમે 50,000, 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને તમે તમારી હોમ લોન થાય 8-9% વ્યાજદરે હોમ લોન, તમારું 20 વર્ષમાં પોતાનું એક ઘર થઈ જશે. આજે 20 લાખ રૂપિયાનું ઘર 20 વર્ષ પછી 40, 50, 60 લાખનું હશે. તમને 2,67,000ની સબસિડી મળતી છે, પોતાનું ઘર કહેવાશે. સો માધ્યમ થકી હું તો દરેકને કહેવા માંગુ કે તમે અમારો સંપર્ક કરો. આમાં શું છે કે ઘણી વખત માહિતીનો અભાવ છે, યોગ્ય માર્ગદર્શન નથી મળતું. વ્યક્તિ આ તો બહુ મોંઘું છે, બહારના જબરદસ્ત હોર્ડિંગ જોઈને બહુ મોંઘું છે, એવું નથી. તમે જાઓ હિંમતથી, મેં તમને કીધું ને, તમે સ્વતંત્ર બનો, તમે કોન્ફિડન્સ, ગભરા વગર પૂછો તો ખરા. કરોડ તો કરોડનું, ગજોમાં 10 લાખ રૂપિયા તો કઈ નહીં, કરોડનું છે. અચ્છા, હું વિચારીને કહીશ. કોન્ફિડન્સથી તમે કહેવો તો ખરા. જોવા તો જાઓ. એટલે દરેક કસ્ટમરને કહું કે તમે પ્રોડક્ટ, એવું નથી કે તમારી પ્રોડક્ટ તમારા આ માધ્યમ તો આખી દુનિયામાં જશે,
દુનિયાના ખૂણે ખૂણે હું તો કહેવા માંગુ તમારા આજુબાજુનું કોઈ પણ રિયલ એસ્ટેટની પ્રોડક્ટ જો કેમ કે ફિઝિકલ પ્રોડક્ટ છે, ઇટ ઇઝ નોટ ડિજિટલ પ્રોડક્ટ. પેલું કોઈન નથી Coin કે નથી, હા. ડિજિટલ છે ને ઇટ ઇઝ અ ફિઝિકલ પ્રોડક્ટ. તમે રેન્ટ પર આપી શકો, તમે મોટું ફેમિલી તો સ્પ્લિટ કરી શકો, તમે અલગ રહેવું હોય તો રહી શકો. નવું જનરેશન અત્યારે કદાચ અલગ રહેવા માંગતું હોય, બહુ બધા વસ્તુઓમાં તમને બેનિફિટ થઈ શકે. અને કદાચ તમે ઇતિહાસ જોયો હશે, કોઈ પણ રિયલ એસ્ટેટની પ્રોપર્ટી 10 વર્ષે ડબલ થાય. Yes. આ હિસ્ટ્રી કહે છે, મેં History. નથી કહેતો. ઇન જનરલ 10 અને છેલ્લા 15 વર્ષે તો ડબલ થાય ને થાય જ. દરેક મધ્યમ વર્ગીય ફેમિલીનો હું સંદેશ એવું આપવા માંગુ કે તમારી કમાણીનો 5% તમે ઇન્વેસ્ટ કરો ઈએમઆઈમાં કે કોઈ પણ અધર માધ્યમમાં, તમારી પ્રોપર્ટી બિલ થશે. Yes. આમાં શું લોકો ઘણો ખોટો સંદેશો મોકલાવે કે તમે તો 10 લાખની બેંકમાંથી લોન લો તેને તો 20 લાખ ભરવા પડશે. એટલે ભલા માણસ, તમને 10 લાખ આજે કોઈ માણસ આપે છે, બેંક આપે છે, 20 વર્ષે તમારે ટુકડે ટુકડે 20 લાખ થશે, પણ એ 20 વર્ષે 10 લાખનું મકાન 50 લાખનું હશે. 50 તે તો ગણતરી કરો. અને તમારે ક્યાં પૈસા લાગ્યા? બેંકના પૈસા લાગ્યા. તમારું 50 લાખની પ્રોડક્ટ થશે તે વિચારો, તમારું ઘર થઈ ગયું તે વિચારો. બહુ બધા આવા નાના મોટા પાસાઓ છે જે દરેક નાના કસ્ટમરે સમજવી બહુ જરૂરી છે. તો જ દરેક માણસ પોતાનું એક આર્થિક પરિબળને સ્ટ્રોંગ કરી શકે. મતલબમાં જે લોકો ઘર લેવા માંગે છે એ લોકો છે ને મોટું કેલ્ક્યુલેશન ગણતા હોય છે, પણ નાની બાબતોથી તમે પોતાના ઘર સુધી પહોંચી શકો છો. અને રિયલ એસ્ટેટનું ફ્યુચર તમે બહુ સરસ રીતે સમજાવ્યું કે આવનારા સમયમાં જે સાઉથ ગુજરાત છે એ બેસ્ટ ડેવલપમેન્ટ બૂમિંગ એરિયા પર છે, બૂમિંગ પર છે booming પર અત્યારે. હશે. તો જે લોકો પણ પોતાનું ફ્યુચરનું ઘર ખરીદવા માંગે છે તો નીચે સાહેબના નંબર અને સંપર્ક એમની ઓફિસનો ડિટેલ આપેલો છે. એટલે જ ચોક્કસથી તમે એમની પાસેથી સાચી માહિતી જરૂરથી મેળવી શકો છો. રાઈટ, માર્ગદર્શન એ તમને ચોક્કસથી આપશે. સો હવે લાસ્ટ ક્વેશ્ચન તરફ જવું છે. કોઈ બી વ્યક્તિ છે એ ઘર ખરીદતો હોય ત્યારે કઈ એવી 2-3 બાબતો છે કે જેને અચૂકથી એને ધ્યાન આપવી જોઈએ? કેમ કે તમે અહીંયા બહુ જ સરસ રાઈટ ગાઈડન્સ આપો છો. ઘણી વખત કેવું થાય છે કે ભાઈ કોઈ એવા અવળા બિલ્ડરના હાથમાં આપણે એવું નથી કહેતા કે બધા જ લોકો એવા છે, પણ 2-5 લોકો માર્કેટમાં ફ્રોડ કરવા માટે બી આવ્યા હોય છે. તો બહુ કઈ એવી સરસ 2-3 ક્વેશ્ચન બાબતો છે કે ધ્યાનમાં રાખવું બહુ જોઈએ? સરસ ક્વેશ્ચન તમે આ પૂછ્યો. હું એક સામાન્ય વાત કરું. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જોગવાઈ છે રેરા. યસ. આ રેરા ક્યાંથી આવ્યું? જો કદાચ તમને ધ્યાન આપો ને, રેરા માત્ર ઇન્ડિયામાં નથી, વર્લ્ડમાં બધી જ જગ્યાએ છે. ઇન્ડિયામાં અત્યારે આવ્યું. એ કોના માટે છે? કે જે લોકો ફ્રોડ જ કરતા છે. મુંબઈમાં રીડેવલપમેન્ટના નામે ઘણા બધા બિલ્ડરોએ મકાનોમાં ફ્રોડ થયા કોઈ કારણોસર. હું કસ્ટમરોને એવો આગ્રહ કરીશ કે તમે કોઈના પાસે બી ઘર લેવા જાઓ, તમે ફિઝિકલી જઈને જુઓ, એની બ્રાન્ડ વેલ્યુને તપાસ કરો, કેટલા વર્ષથી કાર્યરત છે તે જુઓ, બરાબર. એના કેટલા પ્રોજેક્ટ એણે ડિલિવર કરી દીધા છે તે જુઓ, એના જેટલા કસ્ટમરો છે તેમાંના એકાદ કસ્ટમરને રેન્ડમલી મળી આવો, એની પ્રોડક્ટમાં હોમ લોન થાય છે, ગવર્મેન્ટ જોડે ટાઈપ છે કે નહીં તે જોઈ લો. કશું કરવાનું નથી, એક જ સિમ્પલ, ભાઈ મારા પાસે પૈસા નથી, મારી લોન થશે? આ ક્વેશ્ચન બિલ્ડરને પૂછો. બિલ્ડર જો એમ કહે ને કે હા થઈ જશે તો 90% તમે સેફ. બરાબર. જો બિલ્ડર જો એમ કહે કે લોન તો વાર લાગશે, આ છે, લોન તો અત્યારે નહીં થાય, લોન નહીં થાય, એમ જ લેવાનો, તો તમારે પ્રોડક્ટ નહીં લેવી. આ બરાબર. સિમ્પલ, એકદમ સરળ ભાષામાં તમને સમજાવી જોરદાર દીધું. તમે કહી દીધું. એકદમ સરળ ભાષામાં મેં તમને સમજાવ્યું. અને જે ગ્રાહકો ઘર લેવા માંગતા હોય ને તેમાં 2 પરિબળો છે. એક ગ્રાહક છે ને તે લઘુતા ગ્રંથિથી પીડાતો છે કે બાજુવાળાએ 50 લાખ રૂપિયાનું મકાન લીધું ને આપણે તો 30 લાખના ફ્લેટમાં રહેતા છે. એના કારણે એનું નુકસાન કરતો છે. એનો પગાર છે 40,000, ઈએમઆઈ 20,000 સુધી ભરી શકે, 20,000માં જીવી શકે. 40,000નો પગાર હોય ને, જો 40,000નો ઈએમઆઈ ભરવાનો હોય તો ઇઝ ઇટ નોટ પોસિબલ? નોટ પોસિબલ. તો હંમેશા વ્યક્તિગત રીતે કોઈ પણ વ્યક્તિએ દેખાડામાં નહીં જવું જોઈએ. આજની પ્રોડક્ટ તમને કયા ભાવમાં મળે છે તેમાં તમારું 10 વર્ષ, 15 વર્ષ, 5 વર્ષ તમે ગુજરાન કરો, મસ્તીથી જીવો, તમારી પ્રગતિ થાય પછી કંઈક નવું લેવું. યસ. તમે મેં તમને આગળ બી કહું, સહજ કેલ્ક્યુલેટિવ હોવું જોઈએ. 10 રૂપિયાનું બજેટમાં તમે 20 રૂપિયાની પ્રોડક્ટ લેવા જાઓ તેવું થવું નહીં જોઈએ. એટલે દરેક કસ્ટમરને બી એ સમજાવું કે તમે લઘુથી ગ્રંથિથી પીડાતા બંધ થઈ જાઓ, દેખાડાથી અંજાઈ નહીં જાઓ, કોઈની ઇમ્પ્રેશનમાં નહીં આવી જાઓ. સામેવાળાએ 5 કરોડનું મકાન બનાવ્યું, આપણે 10 લાખમાં બી એકદમ હેપી રહેવું જોઈએ. યસ. ધ મેઇન થિંગ ઇઝ હેપીનેસ. તમે તમારા ફેમિલી જોડે નીચે ઉતરેલે ક્રિકેટ રમાવવું જોઈએ, સવારે સાંજે તમારે વોલીબોલ રમાવવું જોઈએ, તો તે મજાની લાઈફ હોવી જોઈએ. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત કરી.
કે ભાઈ તમારે કોઈ બી પ્રોજેક્ટ ઉપર જઈને સિમ્પલ એક ક્વેશ્ચન પૂછવાનો કે ભાઈ આમાં મારે લોન થઈ જશે, જો એ લોન થઈ જાય તો તમે 90% સેફ છો, બાકી કોઈ ઉપાધિ કરવા જેવું લોનમાં તમારી જો લોન થતી હોય, બેંક વાળા એમને એમ લોન આપે નહીં, આપે ને. એ લોકો આખું ટાઇટલ જોઈને જ બધું આપે. જોઈને જ આપતા એટલે હોય. બેંક વાળા કસ્ટમર કરતા વધારે હોશિયાર, હા, એટલે એમાં તમારા પૈસાની ચિંતા બેંક વાળાને હોય બીજી વધારે. એમાં ચિંતા આવે નહીં ને. પ્રભાકુંજના એક કે એક પ્રોજેક્ટો મેં તમને ગણાવું. પ્રભાકુંજ ફ્લાવર્સ, હાઇટ્સ, પનાઈસા, રેસિડેન્સી 1, 2, અલકનંદા, અપની દુનિયા, સ્વર્ગ, શક્તિ, સિગ્નેચર, જેટલા બી પ્રોજેક્ટો છે બધા ક્લિયર કટ, રેરા એપ્રુવડ, 100% લોનેબલ પ્રોજેક્ટ. અમારી ટીમ મેમ્બર જે છે તેમાં 100% તમને સેટિસ્ફાય તેવી રીતે અમે તમને સપોર્ટ તમારી કરીએ. રેન્જ ક્યાંથી ક્યાં સુધી થાય છે અમારા વ્યુઅર્સને? અમારી એફોર્ડેબલ રેન્જ 10 લાખથી 20 લાખની છે. ઓકે. મધ્યમ વર્ગીય રેન્જ 20 લાખથી 40 લાખની છે. લક્ઝરી સેગમેન્ટમાં અમારું 40 લાખથી કરોડ રૂપિયા સુધીનું છે. અમારા પાસે દુકાનો, ઓફિસ, વિલા, બંગલો, રો હાઉસ, ઓપન રેસિડેન્શિયલ પ્લોટ, ફ્લેટ, બધી જ પ્રકારના પ્રોડક્ટ છે. એક પણ પ્રોડક્ટ અમારા પાસે નથી એવું નથી. કસ્ટમર આવે તો અમારે કંઈ ને કંઈ પીરસવાનું. છે. યસ. પછી ખમણ ખાય, ઢોકળી ખાય, લોચો ખાય, પેટીસ ખાય કે ભજીયા ખાય, જેમાં બધું જ વગર અમારા જવાનું પાસે જોઈએ છે. મતલબમાં. અમારા પાસે એક કે એક પ્રોડક્ટો છે. સાથે હું તમને એ પણ જણાવું કે હવે અમે એક નવો કોન્સેપ્ટ સ્ટાર્ટ કર્યો છે. ઘણા ખેડૂત મિત્રો હોય જે લોકો પોતાની જમીનો વેચવા માંગતા હોય, પરંતુ યોગ્ય એમને વળતર નહીં મળતું હોય, યોગ્ય કસ્ટમર નહીં મળતું હોય, યોગ્ય કનેક્શન નહીં મળતું હોય. અમારું એક ડિપાર્ટમેન્ટ છે પ્રભાકુંજનું, જે આના પર સતત કાર્યરત છે. કે જેમણે પોતાની પ્રોપર્ટી વેચવી હોય, કોઈ પણ જમીન મોટી નાની, અમારો સંપર્ક કરો, અમારી ટીમ તમને ગાઈડ કરશે. બીજું એક અમારું વેન્ચર છે જે જોઈન્ટ વેન્ચર સંભાળે છે. ઘણા વેપારીઓ પોતાની જગ્યા હોય કે ખેડૂતોની જગ્યા હોય, તેણે ડેવલપમેન્ટ કરાવવું હોય પણ એને અનુભવ નહીં હોય, તો અમારા સાથે પ્રભાકુંજ સાથે જોડાઈને તમે જોઈન્ટ વેન્ચર કરી શકો. ઘણા લોકોના અમારા પર ટેલિફોન કોલ આવે. અમે એ પ્રોડક્ટને જોઈન્ટ વેન્ચર કરીને એમાં પ્રોજેક્ટ કરીએ કે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ, તમને વધારે કઈ રીતે વળતર મળી શકે, ટ્રાન્સપરન્સીથી કામ કરી શકે, તેની સંપૂર્ણ માહિતી આપશું. સો નીચે સાહેબના એમની કંપનીના નંબર્સ આપેલા છે, તમે ચોક્કસથી એમનો સંપર્ક કરી શકો છો. સો જીરલભાઈ, તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો અને રિયલ એસ્ટેટને લગતું એકદમ જોરદાર અને સચોટ માર્ગદર્શન તમે આપ્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. અમારું એક સ્લોગન છે, ખુશીઓ કી ગુંજ પ્રભાકુંજ. વાહ. અમારું સ્લોગન છે, દરેક વ્યુઅર્સ માટેનું છે, ખુશીઓ કી ગુંજ પ્રભાકુંજ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.